નમસ્કાર. ચાલો આજે આપણે આપણા શરીરની અંદર જ એક સફર પર નીકળીએ અને જાણીએ માનવ શરીરની એક ખરેખર અદ્ભુત રચના એટલે કે આપણી ખોપરી વિશે. જુઓ, આ ફક્ત હાડકાનો ઢાંચો નથી, એનાથી ક્યાંય વધારે છે. એ આપણી સુરક્ષા કરે છે, આપણને આપણી ઓળખ આપે છે. તો તૈયાર છો આની જટિલ દુનિયામાં ડોક્યું કરવા? તો સૌથી પહેલો અને સીધો સવાલ, આ જ આખું માળખું દેખાય છે એ કેટલા હાડકાનું બનેલું હશે? શું લાગે છે? 10, 15 કે કદાચ 20? જરાક વિચારો. જવાબ કદાચ તમને આશ્ચર્યમાં મૂકી શકે છે. અને જવાબ છે 22. હા, તમે સાચું સાંભળ્યું, પૂરા 22 હાડકાં. આ એક મજબૂત દેખાતી રચના વાસ્તવમાં 22 અલગ અલગ હાડકાંનું એકદમ જટિલ જોડાણ છે. એ બધા એવી રીતે જોડાયેલા છે કે જાણે એક અતૂટ કવચ બની જાય. તો હવે સવાલ એ થાય કે આ 22 હાડકાં ગૂંથવાયેલા કેવી રીતે છે? શું એમનેમ જ છે? ના, એવું નથી. આપણી ખોપરીને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચી શકાય છે. ચાલો આ બંને સિસ્ટમને થોડી નજીકથી જોઈએ, જે એકસાથે મળીને કામ કરે છે. જુઓ, આ 2 ભાગ છે. એક ક્રેનિયલ હાડકાં અને બીજું ચહેરાના હાડકાં. ક્રેનિયલ હાડકાં, જે 8 છે, એ આપણા સૌથી નાજુક અને મહત્વપૂર્ણ અંગ એટલે કે મગજને સાચવે છે. અને બીજા છે 14 ચહેરાના હાડકાં, જે આપણા ચહેરાને તેનો ખાસ આકાર આપે છે, આપણે ઓળખ બનાવે છે. ચાલો પહેલા ક્રેનિયલ હાડકાં પર ધ્યાન આપીએ. એમ સમજો કે આ 8 હાડકાં આપણા મગજ માટે એક નેચરલ હેલ્મેટ છે. એ ભેગા મળીને એક એવી મજબૂત ઢાલ બનાવે છે જે મગજને બહારના કોઈ પણ આંચકાથી બચાવે છે. તો આ 8 યોદ્ધાઓ કયા છે? આપણા કપાળનું હાડકું એટલે ફ્રન્ટલ. માથાની બંને બાજુએ આવેલા છે પેરિયેટલ હાડકાં. કાનની આસપાસ છે ટેમ્પોરલ હાડકાં. અને માથાના પાછળના ભાગમાં છે ઓસિપિટલ હાડકું. આ સિવાય ખોપરીની અંદર સ્ફેનોઇડ અને એથમોઇડ જેવા હાડકાં પણ છે, જે અંદરથી આખી રચનાને ટેકો આપે છે. પણ આ બધા અલગ અલગ હાડકાં એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે રહે છે? જો તમે ક્યારેય ખોપરીને નજીકથી જોઈ હોય તો એના પર વાંકીચૂકી રેખાઓ દેખાય છે. એને સુચર્સ કહેવાય છે. આ એવા સાંધા છે જે બિલકુલ હલતા નથી. એણે જ તો ખોપરીને અતૂટ મજબૂતાઈ આપી છે, જાણે કોઈ જટિલ પઝલના ટુકડાઓ એકબીજામાં એકદમ ફિટ થઈ ગયા હોય. સારું, તો મગજના ઘરમાંથી હવે બહાર આવીએ અને ચહેરા પર નજર કરીએ. ખોપરીનો બીજો ભાગ એટલે કે ચહેરાના હાડકાં. આ 14 હાડકાં છે જે આપણા દરેકના ચહેરાને એક અલગ અને આગવી ઓળખ આપે છે. આ 14 હાડકાંમાં જે મુખ્ય છે એમાં આવે છે આપણા નાકના હાડકાં, આપણું ઉપરનું જડબું જેને મેક્ઝિલા કહેવાય, ગાલના હાડકાં એટલે કે ઝાયગોમેટિક, અને હા, એક ખૂબ જ મહત્વનું હાડકું આપણું નીચલું જડબું જેને મેન્ડિબલ કહે છે. અને વાત અહીં પૂરી નથી થતી. આ મોટા હાડકાં સિવાય પણ આંખોની આસપાસ, મોઢાના તાળવામાં અને નાકની અંદર પણ ઘણા નાના પણ ખૂબ જ જરૂરી હાડકાં છે, જે આપણા ચહેરાની આ જટિલ રચનાને પૂર્ણ કરે છે. હવે ખોપરીના 22 હાડકાંમાંથી એક હાડકું એકદમ હીરો છે. એ એકમાત્ર એવું હાડકું છે જે હલનચલન કરી શકે છે. કોઈ અંદાજ લગાવી શકે છે કયું હશે? જી હા, એ છે મેન્ડિબલ એટલે કે આપણું નીચલું જડબું. આ એક જ હાડકું છે જે આપણને બોલવા, ખાવા પીવા અને હા, હસવા જેવી ક્રિયાઓ કરવા દે છે. એની ગતિ વગર આપણે આપણી જાતને વ્યક્ત જ ન કરી શકીએ. તો આપણે ખોપરીના બંને ભાગોને અલગ અલગ જોયા, પણ જ્યારે તેઓ એક સાથે કામ કરે છે ત્યારે એમનું મહત્વ શું છે? દેખીતી રીતે જ એ માત્ર એક રક્ષણાત્મક હેલ્મેટ કરતાં ઘણું વધારે છે. ચાલો ફટાફટ એના મુખ્ય કામો પર એક નજર નાખી લઈએ. પહેલું અને સૌથી જરૂરી, મગજનું રક્ષણ. બીજું, આપણા ચહેરાને એક ચોક્કસ આકાર આપીને ઓળખ બનાવવી. ત્રીજું, જડબાની મદદથી બોલવામાં અને ખાવામાં મદદ કરવી. અને ચોથું, આપણી આંખો અને કાન જેવી ઇન્દ્રિયો માટે એક સુરક્ષિત ઘર પૂરું પાડવું. આટલી મજબૂત રચના વિશે જાણ્યા પછી મનમાં એક સવાલ તો થાય જ કે શું એ જન્મથી જ આટલી નક્કર હોય છે? ચલો આના વિશે ખૂબ જ રસપ્રદ હકીકત જાણીએ. અને જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. ના, શું કોઈને ખબર છે કે નાના બાળકની ખોપરીમાં હાડકાં પૂરેપૂરા જોડાયેલા નથી હોતા? એમાં નરમ જગ્યાઓ હોય છે જેને ફોન્ટાનેલ્સ કહે છે. કુદરતની આ કમાલની વ્યવસ્થા મગજને વધવા માટે જગ્યા આપે છે અને જન્મની પ્રક્રિયાને સરળ બનાવે છે. પછી જેમ જેમ બાળક મોટું થાય તેમ આ હાડકાં એકબીજા સાથે જોડાઈને મજબૂત બની જાય છે.
આમ એકદમ નરમ અને લવચિક રચનાથી શરૂ કરીને એક અતૂટ કવચ બનવા સુધી આપણી ખોપરીની આ સફર ખરેખર અદ્ભુત છે. એ આપણને યાદ અપાવે છે કે માનવ શરીરમાં સૌથી મજબૂત દેખાતી રચનાઓ પણ ક્યારેક એકદમ નરમ શરૂઆતથી જ બને છે. તે કુદરતી એન્જિનિયરિંગનો એક બેજોડ નમૂનો છે.